સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાંથી અસામાજિક તત્વોનો ભય દૂર થાય તે માટે હાલમાં સુરત શહેરની પોલીસ એક્શનમાં આવી ગઈ છે। સુરત શહેરના સંવેદનશીલ વિસ્તાર જ્યાં મોટા પ્રમાણમાં ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે, સાથે સાથે જે વિસ્તારોમાં પરપ્રાંતીય વસવાટ વધારે છે, જેમાં ગુનાખોરી થઈ રહી છે, તેવા વિસ્તારોમાં હવે લોકોમાંથી ભયનો માહોલ દૂર થાય, ગુનાહિત પ્રવૃત્તિઓ ઓછી થાય તે માટે હવે સુરત પોલીસે પાંડેસરા વિસ્તારમાં પત્રકાર કોલોની સાથે સમગ્ર આજુબાજુના વિસ્તારોમાં રાત્રે નાઇટ પેટ્રોલિંગ કર્યું અને સાથે સાથે જ્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હતી તે વિસ્તારોમાં નાઇટ કોમ્બિંગ કર્યું અને માથાભારે અસામાજિક તત્વોના વિસ્તારોમાં તેમના ઘર પાસે જઈને પૂછપરછ કરી લોકોને સાથે રાખીને પાંડેસરા વિસ્તારમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સાથે પાંડેસરા પોલીસ ડી સ્ટાફના માણસો અચાનકથી આવીને નાઇટ કોમ્બિંગ કર્યું। આ સરપ્રાઇઝ નાઇટ કોમ્બિંગ એટલે સ્થાનિક લોકોની સુરક્ષાને લઈને તેમના વિશ્વાસ પોલીસ ઉપર મજબૂત બને તે માટે બેફામ બનેલા રીઢા ગુનેગારો, ધાક ધમકી આપનારા ગુનેગારોના વિસ્તારોમાં પોલીસે જઈને ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે નાઇટ કોમ્બિંગ હાથ ધર્યું, જેથી હવે તેવા વિસ્તારોમાં ગુનાખોરી ઘટે। હાલ સુરતમાં વધતા ક્રાઇમ રેટને ઘટાડવા, પોતાની છબી સુધારવા સુરત પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે અને જુદા જુદા વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ, નાઇટ કોમ્બિંગ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।